શ્રી કૃષ્ણ। તો આજે આપણે ગાજરનો હલવો બનાવવાનો છે, શિયાળાની સિઝનનો। તો ગાજરનો હલવો આપણે અને મલાઈ નાખીને બનાવવાનો છે, મલાઈને દૂધ બી મિક્સ કરીને। તો આપણે આને માવાની કે કંઈ જરૂર નથી ગાજરનો હલવો બનાવવા ટાણે। ચાલો આપણે ગાજરની સામગ્રી શું જોઈએ તમને બતાવીએ। એના માટે આપણે 1 કિલો ગાજર લીધા છે, દૂધ લીધું છે 1 લીટરે, ને ખાંડ છે 300 ગ્રામ જેટલી, આપણે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે, ને આ મલાઈ છે, ઘરની જ મલાઈ છે, ને ઘી જોહે, ને આપણે આ કાજુ લીધા છે, બદામ લીધા છે। હવે આપણે આને ખમણી નાખ્યા અને સરસ ધોઈ નાખ્યા હતા પહેલાં, એકદમ સરસ આપણે ધોઈ નાખવાના 2 પાણીએથી, ને આની અંદર કોઈ મીઠી વગેરે હોય નીકળી જાય। તો આપણે આને ખમણી નાખીશું। સૌથી પહેલાં આપણે આને છાલ ઉતારવાની છે, આવી રીતથી આપણે છાલ ઉતારી દેવાની છે। બધી ગાજરની અંદર કોઈ માટી હોય એ નીકળી જાય આની અંદર। આવી રીતથી આપણે ઉતારી દેવાની છે બધીમાંથી। તો આપણે બધી ગાજરની આપણે છાલ ઉતારી દીધી છે। તો હવે આપણે એના મોઢાના ભાગ છે એ કાઢી નાખીએ ગાજરના। આવી રીતે આપણે બધા કાઢી નાખવાના છે। એકદમ મસ્ત ખમણાય છે, જોઈ શકો છો તમે। અત્યારે શિયાળાની સિઝનમાં આપણે ગાજરનો હલવો ખાવો જરૂરી છે। આપણે ગોળે નખાઈની જગ્યાએ આપણે સફેદ ગોળ આવે એને માવો મોરો લેવાનો, નાખવાનો હોય તો નાખવો પડે તો, પણ અમે તો અત્યારે મલાઈ નાખીશું, એકદમ સરસ થઈ જાય માવા ટાઈપ જે ગાજરનો હલવો છે, કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવવાનો છે આપણે। મસ્ત ખમણાઈ છે આજે। એકદમ મસ્ત ખમણાઈ જાય આ ખમણી પકડવાનો આપણે ખમણી મજા આવે છે। તો આ ગાજર આપણે ખમણાઈ ગયું છે બધું। તો આનું આપણે પાણી નીકાળી દઈએ ગાજરમાંથી, એટલે આપણે દૂધ જલ્દી ફટાફટ શું હે પકવવા ટાણે। તો આપણે આનું પાણી કાઢી લઈએ। તમે પાણી કાઢતા હોય ગાજરનું તો કહેજો જરૂરથી કમેન્ટ કરીને। આવી રીતથી કાઢવા જેવું કરી દેવાનું, ડાયરેક્ટ આપણે ગળણી ગાળી લઈએ। આની અંદરથી બધું પાણી આપણે કાઢી નાખવાનું છે। તો આપણે ગાજરનું પાણી નીકાળી દીધું છે, એને ફેંકવાનું નથી, એને આપણે પી જવાનું છે પાણીની જોડે। પીવાનું છે ને શ્રદ્ધાબેન? હા, હાલો તો પી જાઓ। તો આની અંદરથી આપણે પાણી કાઢી નાખ્યું છે, આપણે ગાજર ખમણી ગલશે એની અંદરથી। તો એ ઘીમાં આપણે શેકવાના છે આપણે આ ગાજરને ખમણી ગલને। તો આપણે 2 ચમચી જેટલું આપણે ઘી નાખશું। તો આપણે આ 2 ચમચી જેટલું ઘી નાખશું। ઘીથી આપણે શેકવાનું છે આને। તો આપણે ઘી ગરમ થઈ ગયું છે, બકડીયું આપણે પહેલાંથી જ ગરમ મૂકી દીધું હતું। તો આપણે ગાજર નાખી દઈએ, ખમણી ગલજી છે, અને આપણે શેકાવા દેવાનું છે 5 મિનિટ પૂરતી, વધારે નહીં શેકાવા દેવાનું। અને આપણે શેકી નાખીએ ગાજરને ધીમા ગેસ ઉપર। શ્રદ્ધા, ઉર્વિશાને, એમ પપ્પાને, અમને બધાને ગાજરનો હલવો બહુ જ ભાવે છે। અમે દર શિયાળામાં ગાજરનો હલવો અમે 1 થી 2 વાર તો બનાવીએ છીએ રોજથી। તો આપણે ગાજરનો કલર બદલી ગયો છે આપણે ઘી નાખી શેકાવાથી। તો આપણે આને 2 મિનિટ જેવું શું છે હજી આપણે કોનું, તો આપણે 3 મિનિટ જેવું થઈ ગયું છે।
ઘીમાં શેકાવા દીધું એને. હવે આપણે 1 થી 2 મિનિટ શેકાવા દેવું એટલે સરસ શેકાઈ જાય. કલર આનો જો તમે જોઈ શકો છો બદલી ગયો છે આખો ગાજરનો કલર. એકદમ સરસ લાગે છે ને આપણે આ ગાજરનો હલવો નાનાથી મોટા સુધી બધાને ગાજરનો હલવો આવતો હોય ને સરસ લાગે છે ખાવામાં. આપણે કોઈ બી શિયાળાની, ઉનાળાની, ચોમાસાની કોઈ બી સિઝનની વસ્તુ આપણે ખાતા જ હોય દરેકના ઘરની અંદર. તો આપણે દૂધ નાખી દેવું જેટલું જોઈએ એ પ્રમાણે નાખીશું. આપણે લીટરની થેલી હતી એટલે લીટરની થેલી બતાવી છે. તો દૂધે આપણે નાખી દીધું છે. આને આપણે ફૂલ ગેસ રાખવાનો છે. હવે દૂધ નાખ્યા પછી ધીમો બિલકુલ નથી રાખવાનો. દૂધ નાખ્યા પછી આનો આપણે કલર બદલી જાય છે ગાજરનો, ખમણી ગયો ગાજરનો. તો આને આપણે ફૂલ ગેસ ઉપર દૂધને આપણે બરવા દેવાનું છે. જ્યાં સુધી આપણે ગાજર ને દૂધ એકદમ બરી ન જાય ને, મિક્સ ગાજર ને બે ન થઈ જાય ને ત્યાં સુધી આને ફૂલ ગેસ ઉપર આપણે બરવા દેવાનું છે. આપણે ખાંડ નાખી જ દેવું. તો આપણે ખાંડ નાખી દઈએ એટલે ખાંડ આપણી એકદમ વ્યવસ્થિત પાકી જાય. તમારે સફેદ ગોળમાં બનાવવું હોય તો એ બનાવી શકાય. તો આપણે 300 ગ્રામ જેટલી ખાંડ લીધી છે એને નાખી દેવું. એટલે એકદમ સરસ ખાંડ પાકી જાય. તો આપણે નાના મોટા માંડીને આપણે કોઈને ભારી ન લાગે ખાવામાંથી. આને આપણે કન્ટિન્યુઅર હલાવતું જ રહેવાનું આપણે ચમચાની હિસાબથી. નીચે આપણે દૂધ બેહે નહીં, ગાજર એ ના બેહે એટલું ધ્યાન રાખવાનું લોયાની અંદર. તો આ દૂધ આપણે ઉકળવા વર્ગી ગયું છે. આની અંદર આપણે ગાજરની અંદર નાખ્યું હતું એ આપણે હલવાની અંદર. તો એકદમ સરસ ઉકળે છે આપણે. તો આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે ગાજરના હલવાને પાકતાના. જે આપણે 10 મિનિટ પાકવા દેવું એટલે એકદમ આપણું સરસ દૂધ બળી જાય. તો હવે આપણે દૂધ બળવાની તૈયારી છે. તો આપણે ક્યાં સુધીની અંદર આ મલાઈ નાખી દઈએ. જે લીધી છે મલાઈ હોય તો નાખવાની, બાકી આપણે મોરો માવો નાખવાનો છે. પણ આપણી પાસે મલાઈ હતી તો નાખી દઈએ. તો મલાઈ હોય તો નાખવાની, બાકી નહીં નાખવાની આપણે ગાજરના હલવામાં. બાકી આપણે દૂધ થોડુંક વધારે નાખી દેવાનું એટલે એકદમ સરસ માવા ટાઈપ આપણો ગાજરનો હલવો બની જાય. આપણે આ માવા જેવો જ એકદમ માવા ટાઈપ ગાજરનો હલવો બનશે. તો આપણે એલચી એક અડધી ચમચી જેટલું લીધું છે. આપણે ફ્લેવર ગમે તો એલચી આપણે એલાયચી નાખવાની, બાકી નહીં નાખવાની. તો આપણે આની અંદર ગાજરના હલવાની અંદર નાખી દઈએ. એકદમ સરસ લાગે છે. તો હવે આને આપણે 5 મિનિટ આપણે હલવાને પાકવા દેવાનો છે. ગાજરના હલવાને 5 મિનિટ પાકશે એટલે બધું દૂધ આપણું બળી જાય. એકદમ સરસ થઈ જાય ગાજરનો હલવો. તો જો આપણે 5 મિનિટ પાકવા દીધું તો એકદમ સરસ પાકી ગયો છે. હજી આપણે 1 થી 2 મિનિટ પાકવા દઈએ. આની અંદર આપણે માવાની એકદમ સરસ કણી દેખાય છે. ફરતી કોર આપણે ઉછળી જ લેવાનું. મલાઈ ઘી હોય છોટું હોય તો આપણે બદામ નાખી દેવું.
જોઈ શકો છો એકદમ સરસ ગાજરનો હલવો થઈ ગયો છે, એકદમ દાણાદાર. આપણે જેવી રીતથી આપણે માવો નાખીએ એ ટાઈપનો બની ગયો છે. નથી આપણે માવો નાખ્યો તો થોડી આપણે દૂધની મલાઈ નાખી છે અને દૂધ નાખ્યું છે જેમ જોઈએ એમ. તો આપણે ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે, એકદમ સરસ પાકી ગયો છે. તો હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું. એકદમ સરસ દાણેદાર બની ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. તો હવે આની ઉપર આપણે થોડા કાજુ છાંટી દઈશું, બદામ છાંટી દઈશું. તો તમને અમારો ગાજરના હલવાનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.